રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સુડાબડ મુકામે 40 લાખના ખર્ચે બ્લોક રોડ સહિતના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। રાજ્યના ઉર્જા અને કાયદો અને ન્યાય અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને અમરેલી વડિયા કુકાવાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના હસ્તે બગસરાના સુડાબડ મુકામે 40 લાખના ખર્ચે બ્લોક રોડ, ભૂગર્ભ ગટર સહિત વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સુડાબડ ગામના 10 સામાન્ય પરિવારોને રાજ્ય સરકારની જ્યોતિ ગ્રામ યોજના હેઠળ વીજ વપરાશ માટે વીજ કનેક્શન મળ્યા છે। ઘર વીજ વપરાશ માટે સામાન્ય પરિવારોને વીજ કનેક્શન મળતા તેમના ચહેરા ઉપર હરખનું સ્મિત રેલાયું હતું। પરિવારો સાથે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ મુલાકાત કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો। રાજ્યમંત્રીએ સુડાબડ મુકામે આ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સુડાબડ મુકામે ગ્રામજનોની સભાને સંબોધન કરતા રાજ્યમંત્રી કૌશિકભાઈએ જણાવ્યું છે કે જ્યોતિ ગ્રામ યોજના અન્વયે 15 પરિવારના ક્લસ્ટર મુજબ વીજ કનેક્શન આપવામાં આવતા હતા અને આ યોજના હેઠળ 5 પરિવારના ક્લસ્ટર મુજબ પરિવારોને વીજ કનેક્શન ત્વરિત મળે તે દિશામાં આખરી નિર્ણય બાદ તત્વરાએ કામગીરી આગળ ધપશે અને વધુમાં તેમણે ઉમેર્યું છે કે રાજ્ય સરકારે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ બાદ તત્વરિત ખેડૂતોના હિતમાં નિર્ણય કરી ઐતિહાસિક 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે। રાજ્ય સરકાર દ્વારા સતત ખેડૂતોની ચિંતા કરી તેમની પડખે ઉભા રહી સુડાબડ મુકામે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ખોડિયાર મંદિરના મહંત પૂજ્ય જિગ્નેશ બાપુ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ બગસરા તાલુકાના અગ્રણીઓ, ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ આસોદરિયા તેમજ સભ્યો સહિતના બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જેકે સિંગુદતી સાથે રોમિલ મરવર બગસરા। આ સુડાવડ ગામ એના રહેવાસી અમે છીએ। તો બગસરા તાલુકો, અમરેલી જિલ્લો। તો અમે 20 વર્ષથી અહીં રહેતા હતા। તો અમે અંધારામાં હતા, અમારે લાઇટ નહોતી, પણ આજે સાહેબનું કૌશિકભાઈ સાહેબે અમને રાહત કરી દીધી અને પ્રવીણભાઈ સરપંચ અમારી માથે બહુ ઉપકાર કર્યો છે। અમને આનંદ કર્યો, અમને આનંદ થાય છે અને બહુ સારું કામ કર્યું છે। જ્યોતિગ્રામ 24 કલાકની લાઇટ અમને અપાવી દીધી, બહુ સારું કામ કર્યું છે અમે।